યુટ્યુબ ફેમિલી મજામાં ને તો ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને. તો આપણે કાલના બ્લોગમાં છેલ્લે એન્ડિંગ કહ્યું હતું કે આપણે મોટર હવાર ઉતરવાની છે આપણા કલેજાની. તો અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ निकलना है. મોટરની આપણે ખંભાળીએથી આવે ને એને ત્યાં રાખી દીધી હતી વાડીએ, અને વાગી ગયા છે 10 અને હવે જવું છે આપણે કલેજાની ત્યાં મોટર ઉતારવા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીએ. A few moments later. પછી આવી ગયા કલેજાન વાળી. જો આ કલેજું છે ને દોયડાને હીડા કાઢે છે. પછી આ બંબો પણ હલાડી દીધો છે. જોઈ લ્યો આવી ક્યાંક છે મોટર આમને પડ્યો છે બંબો. હવે ઉતારવી છે થોડીક વાર પછી. જો આના શેડા કાઢી દીધા છે, મોટરના શેડા પણ નીકળી ગયા છે. હવે બધા ટીમ આવે આપણે એટલે ઉતારી દઈ. પડ્યા છે જો મિત્રો, પંખો મશીનને પડ્યું છે. આના જેવી મજા નથી મિત્રો. આ બળી જાય, ઓલું કોઈ દી બરે નહીં. ના મોટર હતા, લાઇટ હોય તો હાલે, ઓલું લાઇટ ના હોય તોય હાલે. હાલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મોટર ચાલુ પણ કરી દીધી છે. જોઈ લ્યો કઈ કેણા છે. કલેજો પાણી વાળે છે. કલેજાઓ ખાઈ પીને આવી ગયા આપણે કલેજાની વાડીએ. झूठ बोलो, बार बार झूठ बोलो. તો હું કે કલેજા પછી બપોરે આપણે ખાઈ લીધું હતું ને આપણા કલેજાની વાડીએ ગયા હતા, પણ ત્યાંનો સીન ના લઈ ગયો. પછી આવી ગયો તો ઘરે આવીને આપણે કામ સોંપી દીધું ખડ વાટવાનું, ને ખડ વાટી લીધું છે. તો આજનો વિડીયો અહીંયા સુધી સારો લાગ્યો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. તો મળી ફરીથી એક નવા બ્લોગ થશે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રો. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.